નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કાંકરેજ તાલુકાના થરા રાધનપુર હાઈવે રોડ પર આવેલા ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજના ધારાસભ્ય દ્વારા સિક્યુરિટી ગાર્ડ તેમજ ટીસી મેનેજરના માણસોને પગાર ન મળતા રજૂઆત કરાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા ટેન્ડર પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે કંપની દ્વારા ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ન મળતા રજૂઆત કરાઈ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ખુદ ભલગામ ટોલ પ્લાઝા ઉપર આવીને બ્રાન્ચ મેનેજર કર્મચારીને બોલાવીને કહેવામાં આવ્યું ટીસી કર્મચારીના પગાર 2 મહિનાથી નથી આપ્યા અને સિક્યુરિટી ગાર્ડના આશરે 5 મહિનાના પગાર, સફાઈ કર્મચારીઓ તેમજ પટાવાળાઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ સ્ટાફ કર્મચારીઓના પગારથી વંચિત છે. ભલગામ ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓના તાત્કાલિક ધોરણે પગાર કરવામાં આવે તેવી રજૂઆત કરતા ધારાસભ્ય કાંકરેજના તેમજ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ને ટોલ પ્લાઝા દ્વારા મોટી રકમના ટોલ લેવા છતાં વાહન ચાલકોને કોઈ જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. દિયોદર નાળા પાસે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા કોઈ જાતની ગટર વ્યવસ્થાની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવતી નથી. રોડ ઉપર કોઈપણ પ્રકારની કામગીરી જેવી કે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે હાઈ ક્વોલિટી સીસીટીવી કેમેરા રોડ પર તેમજ સ્ટ્રીટ લાઇટ રોડ ઉપર તેમજ રખડતા ઢોર તેમજ કેટલાક અકસ્માતો સર્જાય છે તો છતાં કોઈ જાતની સુવિધા કરવામાં આવતી નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ડીપી જૈન દ્વારા રૂપિયાની વસૂલાત કરવામાં મશગુલ છે, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ તમામ રજૂઆતો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી દ્વારા કરવામાં આવી છે. જો કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ભલગામ ટોલ પ્લાઝા વિશે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અને જો કોઈ રજૂઆતો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ કરીશું તેવું જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.